આજે શિવરાત્રી નિમિત્તે ગુજરાતના શિવ મંદિરોમાં ભક્ત મહેરામણ ઉમટી પડ્યો છે। આવો જોઈએ વિવિધ જિલ્લાની શિવરાત્રીની ઉજવણીના ન્યૂઝ સંક્ષિપ્તમાં। સાબરકાંઠાના બેરણા ખાતે 51 ફૂટના શિવજીની પ્રતિમા સમક્ષ કપાસની જ્યોતથી થઈ ભગવાન શિવની આરાધના। 125 કિલો કપાસની મશાલમાં 300 કિલો ઘી નાખીને પ્રગટાવાઈ છે પવિત્ર જ્યોત। હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાંસા સહિત ભક્તજનો દર્શન કરીને થયા કૃતાર્થ। मैं પણ આજના મારા જન્મદિવસ નિમિત્તે ભગવાન શિવની આરાધના કરી કે વિશ્વનું કલ્યાણ થાય, વધારે લોકોનો સારા કાર્યો થાય એવો સંકલ્પ લીધો। બેણા ગામે એક કંટાળેશ્વર હનુમાનજીનું વર્ષો પુરાણું મંદિર આવેલું છે। ત્યાં આગળ શિવજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા છે, જે પ્રતિમામાં 1008 લિંગ સ્થાપિત કરવામાં આવેલા છે। અહીં આગળ જુદા જુદા અલગ દેવોના મંદિર બનાવવામાં આવેલા છે। શિવરાત્રી નિમિત્તે અહીં આગળ 1.25 મણ રૂની જ્યોત પ્રગટાવવામાં આવે છે। એ જ્યોતમાં દિવસ દરમિયાન 20 ડબ્બા ઘી પૂરવામાં આવે છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ખાતે બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રીના પર્વની ઉજવણીનું આયોજન। પવિત્ર 12 જ્યોતિર્લિંગની રચના કરીને 3D ધ્યાન શોનું કરવામાં આવ્યું આયોજન। બ્રહ્માકુમારીના કાંતા દીદી તેમજ કાર્યકરો દ્વારા શિવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય સમજાવાયું। જીવનમાં સુખ, શાંતિ, પ્રેમ, ખુશી અનુભવવા માટે ભોળાનાથની કૃપા આજના આ શિવરાત્રીના દિવસે વિશ્વની દરેક આત્માઓ ઉપર થઈ રહી છે। ત્યારે आओ आपने बधाज मळीने आ महाशिवरात्रिनु पावन पर्व सुंदर रीते अनुभवीए। સુરતના વિવિધ વિસ્તારોમાં બમ બમ ભોલેના નાદ સાથે જામ્યો શિવરાત્રીનો રંગ। શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ પાંડેસરાના શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। શિવાલયોમાં દર્શન કરવા માટે લાંબી કતારો। સુરતનો આ તીર્થધામ છે અને આ મંદિર નથી, આ ઉપરથી શિવલિંગ જ છે, એટલે શિવના ભીતર તમે, તમારા ભીતર શિવ, એના માટે એનો ઈચ્છાનાથ મહાદેવ નામ પડ્યું છે। આ બહુ જૂનું મંદિર છે। દર સાલ ઘોડાપુર ભીડ થાય છે। આની સારી વ્યવસ્થા, સમસ્ત વ્યવસ્થા કમિશનર શ્રી દ્વારા, ડીસીપી સાહેબ દ્વારા, પછી આરપીઆઈ સાહેબ દ્વારા, એસપી સાહેબ દ્વારા થાય છે। સવારથી ખૂબ જ સારી રીતે પબ્લિકનો ઉમળાટ જોવા મળે છે અને અહીંયા ભાવિક ભક્તો સવારથી દર્શન કરવા માટે આવી રહ્યા છે। બોટાદમાં સાળંગપુર નજીક આવેલા સ્વયંભૂ વિરાટેશ્વર મહાદેવ મંદિરે થઈ શિવરાત્રીની ઉજવણી। નૈસર્ગિક વાતાવરણમાં વિરાજમાન દેવાધિદેવના દર્શન કરવા ઉમટી પડ્યા છે ભક્ત મહેરામણ। 1959ની અંદર સપનામાં આવેલા અને એ વખતે અમને એવો ભાસ થયો કે અહીંયા હું ખોદકામ કરાવું। ખોદકામ કરાવ્યા પછી લોકોના સહકારથી ત્યાં સ્વયંભૂ શિવલિંગ એમને પ્રાપ્ત થઈ અને એ પછી ઘણા સમય સુધી એમ સુષુપ્ત અવસ્થામાં પડી રહી। એ પછી બ્રાહ્મણ યુવાનોએ અહીં બધાએ સંગઠન કરી અને એક ટ્રસ્ટ બનાવ્યું અને ટ્રસ્ટથી આજ સુધીની અંદર એ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે। દર શિવરાત્રી નિમિત્તે અહીંયા ફરાળની વ્યવસ્થા કરવામાં આવે છે। તમામ પ્રકારની વ્યવસ્થા હોય છે। અંદાજિત 4 થી 5 હજાર માણસો ફરાળ લઈ શકે તેવી વ્યવસ્થા અહીંયા સેવક સમુદાય દ્વારા કરવામાં આવે છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલા પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિરમાં દેવાધિદેવને ભાવિકોએ અર્પણ કર્યા જળ, દૂધ, શ્રીફળ, અબીલ, મધ, બીલીપત્ર અને કમળ પુષ્પ। જગતના કલ્યાણની કરી પ્રાર્થના। શિવ પંચાક્ષરી મંત્રમાં થયા ભક્તો લીન। સવારે ભક્તોની ભીડ જામી છે। સવારે 5 વાગ્યાથી આજે આખા દિવસનો ભરપૂર કાર્યક્રમ છે। સાંજે મહાકાલના દર્શન છે, તેમજ રાતે સીતારામ પરિવારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને રાતે 12 વાગે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સૌ ભાવિક ભક્તો બહુ જ ભાવથી દર્શન કરી રહ્યા છે।